હેલો સ્કૂલ્સ. આજે આપણે જોશું QBank.live નો એક નવો ફીચર જેનું નામ છે એડિટ. હવે આ એડિટ ફીચર જે છે એ કઈ રીતના વર્ક કરે છે એના માટે આપણે એક્ઝામ્પલ એક પેપર બનાવીએ. સપોઝ કે નાના ધોરણનું આ ઇમેજીસ વાળું પેપર છે એ હું સિલેક્ટ કરી રહ્યો છું અને મેં રેન્ડમલી અમુક પ્રશ્નો સિલેક્ટ કરી લીધા. હવે હું જ્યારે પેપર બટન ઉપર ક્લિક કરીશ એટલે તમે જાણો છો કે એ પેપર બની જશે. હવે પ્રશ્ન અહીંયા એ આવે છે કે સપોઝ કે તમારે ઇમેજીસ જે આ છે એની સાઇઝને રિસાઇઝ કરવી છે, તો એવા કેસમાં તમે એડિટ ફીચરનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમારું પેપરનું સિલેક્શન થઈ જાય ત્યારે પેપર બટન પર ક્લિક કરવા બદલે આપણે એડિટ ઉપર ક્લિક કરવાનું જ્યારે આપણે એડિટ કરવું હોય ત્યારે. અધરવાઇઝ તમે પેપર ઉપર ક્લિક કરી શકો છો, પણ જો એડિટ કરવું હોય તો એડિટ ઉપર તમારે ક્લિક કરવાનું, એટલે પેપર એક એડિટ મોડમાં ખુલી જશે. અહીંયા તમે જે ઇમેજીસ વાળા પ્રશ્નો છે એમ ઇમેજીસ સિલેક્ટ કરી શકો છો અને એને રિસાઇઝ કરી શકો છો તમારી મરજી મુજબ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે હું ઇમેજીસને રિસાઇઝ કરી રહ્યો છું. હવે આ ઇમેજીસ રિસાઇઝ થઈ ગઈ. જ્યારે એડિટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એડિટ ફંક્શનની નીચે જ પેપરનું બટન છે એ ક્લિક કરવાનું. તો હવે આપણે જોઈએ છીએ કે જે ઇમેજીસ મોટી હતી એને આપણે નાની કરી નાખી, રિસાઇઝ કરી નાખી અને પછી પેપર બનાવ્યું, તો આવી રીતના પેપર બની ગયું. તો આ એડિટ ફીચરનો યુઝ છે. આપણે બીજા અન્ય યુઝ બી એના જોઈએ. હવે સપોઝ કે જ્યારે આપણે પેપર બનાવતા હોય, ફોર એક્ઝામ્પલ કે આપણે એક પેપર બનાવીએ સ્ટાન્ડર્ડ 5નું, અને એની અંદર આપણે ઇનલાઇન પેપર બનાવીએ અને મોટા પ્રશ્નો સિલેક્ટ કરીએ. લાઈક મુદ્દાસર આપણે સિલેક્ટ કરી લઈએ છીએ અત્યારે. મુદ્દાસર મેં સિલેક્ટ કર્યા અને ઇનલાઇન બટન ઉપર ક્લિક કર્યું અને મેં ક્લિક કર્યું પેપર બટન ઉપર, એટલે ઇનલાઇન પેપર બની ગયું. પણ અમુક વાર એવું થાય છે કે સ્કૂલોને એની લાઇન્સ ઓછી કરવી હોય છે. સપોઝ કે તમારે એની લાઇન્સ ઓછી કરવી છે, તો એવા કેસમાં બી એડિટ ફીચર તમને મદદરૂપ થઈ શકે છે. તમારું એકવાર સિલેક્શન થઈ જાય એટલે એડિટ બટન ઉપર ક્લિક કરવાનું અને પછી જોઈએ આપણે કે આ પહેલો પ્રશ્ન છે એમાં મલ્ટિપલ લાઇન્સ છે, પણ તમારે અમુક લાઇન ડિલીટ કરવી છે, એટલે હું એ લાઇનને સિલેક્ટ કરું છું, ડિલીટ બટન ઉપર ક્લિક કરું છું, આ ડિલીટ થઈ. એવી રીતના એક એક લાઇન સિલેક્ટ કરું છું અને લાઇનને અને એની સ્પેસને બંનેને ડિલીટ કરું છું. આ તમે જોયું કે આ લાઇન નીકળી ગઈ. હવે હું પેપર બટન ઉપર ક્લિક કરું તો તમે જોઈ શકો છો કે હમણાં જે આપણે લાઇન્સ કાઢી એ લાઇન્સ નીકળી ગઈ છે. જ્યારે અન્ય ક્વેશ્ચનમાં જે ડિફોલ્ટ લાઇન છે એ જ છે, અને આ ક્વેશ્ચનની અંદરથી આપણે લાઇન ઓછી કરી નાખી. મોર એડિટ તમારે કરવું હોય તો તમે હજી એમાં કંઈક એડિટ કરી શકો, કે સપોઝ કે સ્પેસ વધારે છે તો તમે અહીંયાથી સ્પેસ કાઢી નાખી આને. ફરીથી આપણે પેપર બટન ઉપર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો કે જે એક્સ્ટ્રા સ્પેસ આવતી હતી એ નીકળી ગઈ છે અને લાઇન્સ જે એક્સ્ટ્રા હતી જે તમારે નથી રાખવી એ બી નીકળી ગઈ છે. તો આવી રીતના તમે એડિટ ફીચર્સનો બી યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ કેસ જોઈએ કે બીજા કયા કેસમાં આપણને એડિટ ફીચર મદદરૂપ થઈ શકે. હવે સપોઝ કે હું એક ક્વેશ્ચન પેપર બીજું બનાવું, like standard 8 social science and 2 ચેપ્ટર સિલેક્ટ કરું છું અને મેં એક પેપર બનાવ્યું 10 માર્કનું, એક ટેમ્પરરી પેપર બનાવી દઉં. ચાલો 20 માર્કનું બનાવી. ઓકે, આ પેપર બની ગયું. આપણે પેપર બટન ઉપર ક્લિક કરીએ એટલે પેપર તૈયાર છે. બટ અમુક કેસમાં એવું થાય કે જે આ મેઇન ક્વેશ્ચન ટાઈપ છે એની અંદર તમારે કંઈ ચેન્જ કરવું, તો એવા કેસમાં બી એડિટ ફીચર તમને મદદરૂપ થઈ શકે છે. હું એડિટ બટન ઉપર ક્લિક કરું અને આ જે ક્વેશ્ચન ટાઈપ છે એની ઉપર ડબલ ક્લિક કરું એટલે મને ટેક્સ્ટ મોડ અલાઉ કરશે. પછી મારે કાંઈ બી ચેન્જ કરવું હોય આ મેઇન ક્વેશ્ચન ટાઈપમાં હું કરી શકું. સપોઝ કે આ અ બ ક ની સિક્વન્સ છે એમાં તમારે કાંઈ ચેન્જ કરવો છે તો એ બી આપણે કરી શકીએ. અ બ ની જગ્યાએ મેં એ બી કરી નાખ્યું. ઓકે,
એન્ડ હવે હું સ્ક્રોલ કરીશ નીચે અને પેપર બટન ઉપર ક્લિક કરીશ. હવે તમે જોઈ શકો છો કે જે આપણે એડિટ કર્યું હતું એ પ્રમાણે ક્વેશ્ચન ટાઈપ આવી ગઈ છે. તો આવી રીતના તમે એડિટ ફીચરનો યુઝ કરી શકો છો. બીજું અન્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અમુક વાર એવું થાય કે સ્પેસિફિક ક્વેશ્ચન માટે શું છે કે એની જે સાઇઝ છે એ રિસાઇઝ કરવી હોય, રાઈટ. જાણે આ એક પ્રશ્ન છે, હું એને સિલેક્ટ કરું છું, બરોબર છે, અને આ પોર્શનને મારે રિસાઇઝ કરવો છે. હવે હું અહીંયા એની સાઇઝ ઘટાડી દઉં છું 10 ની. અહીંયા તમે જોઈ શકો છો કે મેં આપી દીધી, એન્ટર કરી દીધી, જો એ નાની થઈ ગઈ. હું એને મોટી કરી નાખું, થોડી મોટી થઈ ગઈ, બરોબર છે. સ્પેસિફિકલી જે ક્વેશ્ચનની સાઇઝ તમારે સ્પેસિફિકલી રિસાઇઝ કરવી હોય તો તમે એ કરી શકો છો, જેથી જે પેપરનું યુઝ છે એ તમે બચાવી શકો છો. અને પછી જ્યારે આપણે પેપર બટન ઉપર સેમ એવી રીતના ક્લિક કરશું, તમે જોશો કે સ્પેસિફિક ઈ જ પ્રશ્નની સાઇઝ ઘટી છે, ના કે બધાની, રાઈટ. તો આવી રીતના જે એડિટ ફીચર છે એનો તમે ડિફરન્ટ વેમાં યુઝ કરીને તમારું જે પેપર છે એને એડિટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.